એક બહુ મોટો પ્રોફેસર હતો, બહુ મોટો પ્રોફેસર, વૈજ્ઞાનિક મોટો, બહુ 45 વર્ષ ભણ્યો ભાઈ. કેટલા વર્ષ? 45 વર્ષ ભણી ભણીને ભૂકા કાઢી નાખ્યા. અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં, ભૂગોળમાં, અવકાશમાં, સ્પેસમાં વયો જાય રોકેટ લઈને, ન્યાલી સંશોધન કરે, સ્કાય લેબના કેમેરા લગાવીને, ચંદ્રની, મંગલના સંશોધન, કોમ્પ્યુટર ત્યારે એને બનાવેલું, સબમરી લઈને દરિયાના પેટાળમાં વયો જાય ને એટલો બધો. હન પછી જે, કારણ કે એનાથી કોઈ મોટું હતું જ નહીં, અને પછી એને પાવર આવ્યો. માણસ શું ના કરી શકે, મોટિવેશન આપ્યો, માણસથી શું ન થાય. અમે આકાશમાં જઈએ છીએ રોકેટ લઈને, અમે બેઠા બેઠા કહી દઈએ ચંદ્ર ને પૃથ્વીને કેટલો અંતર છે. શું કામ ખોટા કથાઓમાં સમય બગાડો છો? આવો ટુકડો કોક મૂકીએ કેવો મારો તરત 2 કિલો કાપીને કીધે જો માયાભાઈ કથાનો વિરોધ કર્યો છે, આજે ટુકડો. અમને 2 જણા સાંભળે, એકને બહુ પ્રેમ હોય એ સાંભળે ને એકને બહુ દાજ હોય ને એ સાંભળે. આમાં કયું મૂકવા જેવું છે? અને મારા એને જે જિંદગીમાં આપણે કોઈ સાંભળતા ના હોય ને એને પાછો સોટી જાય, માયાભાઈ કયો માફી માગે, અમે માફી માગી લે, ભૂલ થઈ ગઈ. મૂળ વાત સાંભળજો આ વાત. એવડો મોટો એ માણસ થઈ ગયો સાહેબ, અણુમાં, પરમાણુમાં. પછી આવા મોટિવેશન આપે, શું કામ સમય બગાડો છો? ભગવાન જેવું કઈ છે જ નહીં. સ્ટડી કરો, અનુભવી બનો. ભગવાનને કઈ દેવા ગયો? ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવાનું, તે મારી હામાં હિંગડા માંડ્યા. ભગવાનને છોકરાની કમાઈને ઉડાડ નાખવા દે. તો ભાઈ ભગવાન એની કમાઈને ઉડાડ નાખી. ભાષણ કરતો હતો ને એ સાલું ભાષણ, કમાઈને સટકી ગઈ અને સીધું હમણ્યા મામા હાજા 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 ભાઈ માતા કી જય કીજી. સાલું ભાષણ સાંભળતા થાય ને જો ઘડીકમાં શું જોવાનું. એ ભાઈ શું થયું? તો ટેસ્ટથી કૂદ્યો, પબ્લિકની વૈશમાલી હોપટ નીકળી ગયો, ચીજી પોપ. રાંધનપુર વટી ગયો, શંખેશ્વરનો રોડ લીધો. જે ઉભા રહે ચીજી નથી. રોડ ઉપર ઘણા જે હોય દોડતા જાય ચીજી. ભગવાન કે કરી લે સાલો. ભગવાનને ચૂક પૂછવા દે. ભગવાન નીચે આવ્યા, ભગવાને ઉભો રહે, ઉભો રહે, નીચે ઉભું જવું. આગળ રિમોટ તો ભગવાન પાસે, ઉભો રહે ને તાર નહીં બ્રેક થઈ ગયો. ઊંચે ક્યાંનો છો? નથી ખબર. તારા બાપાનું નામ? કે નથી ખબર. તારા કાકાનું નામ? તો નથી ખબર. તારા દીકરાનું નામ? નથી ખબર. તારી દીકરીનું નામ? નથી ખબર. તારા પપ્પાનું નામ? નથી ખબર. તારી મમ્મીનું નામ? નથી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. એનું કારણ શું ખબર? હૃદયમાં નામ હતું. હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે. મારો કહેવાનો અર્થ એ છે. માટે મોજ મારે મોજ મારે બાપ આવી મોજ મારે રે. દેવ નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદ્ધાકાશ માકાશ વાસમ ભજે મા રુદ્ર. પણ એની ઘેરે કોણ? ભવાની બેઠી છે. ત્યારે ત્યારે ચંડી બની શકે, ત્યારે ત્યારે ચામુંડા બની શકે, મહાકાલી બની શકે. ઈ એમ કીધે તમે શુભ નિશુભને વરદાન આપ્યું, તમે મહિષાસુરને વરદાન આપ્યું, તમારાથી કાંઈ નથી થાય. બેસી જાઓ સમાધિમાં, લાવો ત્રિશુલ મારી પાસે. અને ઈ જેદી ભવાની માન સરોવરમાં સ્નાન કરીને છૂટા કેશ મૂકી અને રણ સંગ્રામમાં ઉતરે, મહાકાલીનું રૂપ ધારણ કરે. ચરણ મૂળને માનને ક્યાં? ઓલો રક્તબીજનું એક લોહીનું ટીપું ધરતીમાં પડે તો 1000 રક્તબીજ ઉત્પન્ન થાય. માનું ખપર કેવું છે? ખપર લઈને આવીને માં તો રક્તબીજ શું બોલ્યો ખબર? કે આ આટલામાં તું મારું લોહી. ત્યારે કીધું કે હજી ગાંડા, તને આ ખડગવાળીની ખબર નથી. આમાં તારા હાથ સમંદર આવી જાય ને તોય મારું પાત્ર અડધું ખાલી રહે. તારું લોહી હું હેઠું ટીપું પડતો હતો. એક ના મન પછી માં ક્રોધિત બહુ થયા, મહાકાલી બની ભાઈઓ. રાક્ષસોનો ગોબો ઉપર લીધો. હવે હકીકત બનેલું એવું કે દેવતાઓ અહીંયા ગયા અને કીધું કે આ, એટલે ભોળાનાથે કીધું કે ભાઈ તમે મોઢા પીડ્યા, આને વરદાન મેં આપી દીધું. આપણે ચૂંટણી નથી થતું, ઘણા અપક્ષમાં ભર્યું હોય.
પછી આપણે કોકની પાસે જઈએ કે ઓલા ભાઈ અપક્ષમાં ફેર્યું એનું કંઈક કરો ને, તો હું કે મોઢા પડે મેં જ ઊભો કર્યો. ભગવાન શિવે વરદાન આપી દીધેલા એટલે દેવતાઓને અતિ આ રાક્ષસો ત્રાસ આપતા એટલે મહાદેવ અને છેલ્લો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જે કાંઈ ગણો હોય એ તો મહાદેવ છેલ્લે કૈલાસમાં મીટિંગ થાય અને કૈલાસમાંથી હુકમ છૂટી જાય. એટલે ભોળાનાથ ઢીલું બોલ્યા કે તમે મોઢા પડ્યા, મેં જ વરદાન આપેલા છે. ત્યારે માં ભવાની કહે છે કે મારા છોકરાને હું રોવા ન દઉં, હું એનું રોણું ઓળખું છું. એક 18 મહિનાના બાળકની માં એના દીકરાનું રોણું સાંભળી જાય તો મઢમાં બેહાડેલી કુળદેવી તમારું રોણું ન સાંભળે? હું ભલામણા વાત કરો છો ભલા? હા, ત્યારે માં ભવાની કહે છે કે હવે લાવો મારી પાસે ત્રિશુલ. અને એ ચંડી જ્યારે બને છે, એ ચામુંડા બને છે, એની એ જ પાછી મહાકાલી બને છે. રાક્ષસોનો તો કર્યો પણ બોલો, કારણ કે એકના અનેક થતા થાય એટલે માં પણ એકના અનેક બનતી હતી હામી. 9 રૂપ ધારણ કર્યા એટલે આપણે નવદુર્ગા કહીએ છીએ. અને એ 9 દિવસ માતાઓ, એ 9 દિવસ માં લડ્યા ને, એ આપણા નોરતા. એ બ્રહ્માંડના એટલે ગરબો, અંદરના જે 24 કાણા, 24 નક્ષત્રો, અંદરનો દીવડો એ સૂર્યનારાયણ, અને આ ગરબો છે એ બ્રહ્માંડ છે. એનો એક ફેરો તમે આટો ફરી લો ને ગરબાનો, એટલે તમે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય મળે છે. આડા દિવસોમાં જે કાંઈ ગરબે કે રાસ રમતા હો, એમાં મન ફાવે એવા કપડાં પહેરો, મને કોઈ વાંધો નથી. જે વિસ્તારની જે કોમની, પણ એક નવરાત્રિ પૂરતો એક માયો આયર તમને પગે લાગે ને કે જગદંબાને રૂડા લાગે એવા કપડાં પહેરજો. અને કલાકારોથી લઈ અને આયોજકોને કહું કે 9 દિવસ માને હારે લાગે એવા ગીતો ગાજો, એવા ગરબા ગાજો. માં રાજી બહુ થાય. આ 9 દિવસ માં કાલીએ ઝપટ કરી ભાઈ. રાક્ષસોને જ મારી નાખ્યા, પણ માનો ક્રોધ હેઠો નહોતો બેહતો. પછી દેવતાઓને મળ્યા મારવા, અને દેવતાઓ ભાગ્યા કરે, આ તો આપણને મારે. પાછા બધા દોડીને ભોળાનાથમાં હળુડું કરતા, પ્રભુ મહાદેવ ત્રાહિમામ શરણાગત છું, બચાવો. શું થયું કે હવે માં એટલા બધા ક્રોધિત થઈ ગયા છે, રાક્ષસોને જ મારી નાખ્યા, હવે અમારી વાહે છે. એટલે ભોળાનાથે કીધું કે ઓફિસની વાત ઓફિસે રખાય, ઘેરે ન કરાય. એટલે હું કહેતો હતો કે ભાઈ, અને આપ જાણીએ છીએ અંતે મહાદેવ આવે છે અને માં ભવાનીના રસ્તામાં સૂઈ જાય છે આડા. અને માં ભવાની અતિ ક્રોધિત થઈને હાથમાં ખડક અને ખપર લઈને જાતીથી માર કરતા. અને એમાં જ્યાં મહાદેવ રસ્તામાં સૂતેલા, અને માં ભવાની જ્યાં પગ મૂકવા જાય ત્યાં ધ્યાન જાય. હજી પગ જ્યાં પહોંચે નહીં એ પહેલા જ્યાં ધ્યાન જાય કે ઓહો, આગળ મારા મહાદેવ માથે મારે પગ મુકાઈ જાત, અને જીભ બારી નીકળી જાય, અને આપણને મહાકાળીનું રૂપ મળ્યું છે. કહેવાનો અર્થ આ જેવી તેવી આ દેશ નથી. આ ઈ મહાદેવ એટલે કહીએ કાય કે એની ઘરે ભવાની બેઠી છે, ઈ મહાદેવ છે. એમ આપણા પછી આ ત્રણેય દેવતાઓએ થઈ અને આ માનવનું સર્જન કર્યું. અને કહેવા ગયો એક માનવમાં જેવું તાકાત આપી કે આપણી માં સવારમાં જાગે ત્યારે 9 ભુજાળી હોય છે, 20 ભુજાળી. કારણ કે રસોઈ કરતી જાય, નાસ્તો કરતી જાય, પૂજાપાઠ કરતી જાય. ઓલો જાગ્યો હોય તો હેલો નાખતી જાય, ઓલો ઘૂઘું ન જાગતો હોય તેને જગાડતી જાય, ઊભા થાવ ને તમારો બાપ દી ગયો. એક બેને એના પતિને કીધું કે ઊભા થાવ ને, મારે નાસ્તો કરવા, મારે ભાખરી બનાવી. તો ઓલો પડ્યો પડે કે હું ક્યાં તાવડી ઉપર ઉતો. બોલો, એને જાગવું જ નહોતું. બોલો, ગજબ છે. એટલે સવારમાં એ 20 ભુજાળી છે, જમાડતી હોય ત્યારે અન્નપૂર્ણા છે. મારો કહેવાનો અર્થ એ ધારે ત્યારે સરસ્વતી બની શકે છે, ત્યારે એ અન્નપૂર્ણા બની શકે, ત્યારે એ લક્ષ્મી બની શકે.